નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર તમામ વિષયોના અસાઇનમેન્ટ સોલ્યુશન મૂકવામાં આવશે। જો આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરવા વિનંતી। પ્રશ્ન 1 અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પાઠ 2 1 નાતનો મુખી કાગડીને ક્યાં લઈ ગયો? જવાબ ડી રાજા ગરુડના દરબારમાં। 2 હાથીની ધર્મની બહેન કોણ હતી? જવાબ બી કબૂતરી। પાઠ 3 1 વરસાદ પછી કોનું મધુર ગાન આપણને સંભળાય છે? જવાબ ડી નાના મોટા ઝરણાનું। 2 ચોમાસામાં આકાશમાં શું જોવાથી બાળકોનો હર્ષ સમાશે નહીં? જવાબ ઇન્દ્રધનુષ। પાઠ 4 1 જમીન પરના યંત્રો શેનો ઉપયોગ કરે છે જેથી જમીન નીચેનું જીવન સરળતાથી ચાલે છે? જવાબ ડી સૂર્યપ્રકાશ। 2 મંગળ ગ્રહવાસીઓ પાસે શાનું સામર્થ્ય છે? જવાબ સી યાન મંગળ ગ્રહ પર ઉતરી આવે તો તેને નકામું બનાવી દેવાનું। પાઠ 6 1 નીચેનામાંથી કઈ બાબત ઝવેરચંદ મેઘાણીના દેખાવ અંગે સાચી નથી? જવાબ બી નાની સરખી આંખો। 2 ઝવેરચંદ મેઘાણીની સૌથી વધુ પ્રસિદ્ધ રચના કઈ છે? જવાબ સી સૌરાષ્ટ્રની રસધાર। વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી। આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે, માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી। પાઠ 9 1 ભગવાન બુદ્ધના કહ્યા પ્રમાણે નામ કરતાં શાનો મહિમા વધારે છે? જવાબ ડી કામનો। 2 ભગવાન બુદ્ધના કહ્યા મુજબ કયું નામ હોવા છતાં વ્યક્તિ નિરક્ષર હોય છે? જવાબ એ વિદ્યાપતિ। પાઠ 10 1 હરકચંદ શેઠે કેમ કપાસિયાનો કોથળો ખરીદ્યો હતો? જવાબ ડી તેની ગાય વિયાવાની હોવાથી। 2 કહળ સંગે ગાડું ન ઊભું રહેતું હોવા અંગે કયું કારણ આપ્યું? જવાબ બી તેના બળદિયા બહુ પાણિયારા હોવાથી।